નમસ્કાર. ન્યૂઝ વિથ ભાવેશ યુટ્યુબ ચેનલમાં તમામ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનોનું સ્વાગત છે. તો જરા વિચારો, જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો અથવા તો પેન્શન મેળવો છો, તો જુલાઈ 2025ના આ સમાચાર તમારા માટે ખૂબ જ ખાસ છે. જો દર મહિને વધતી જતી જરૂરિયાતો વચ્ચે તમારો પગાર કે પેન્શન થોડો વધુ હશે, તો જીવન જીવવું સરળ બની શકે છે, ખરું ને મિત્રો? તો હવે આશાનું કિરણ દેખાય છે. તો મોંઘવારી ભથ્થામાં સંભવિત વધારા અંગે તાજેતરના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા સૂચવે છે કે વર્તમાન 59%થી મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો થઈ શકે છે, એટલે કે તે વધીને 63% થઈ શકે છે મિત્રો. તો મિત્રો, આ હતી આજની જે માહિતી આપણે વાત કરવાના છીએ તે. તો મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોય તો જો તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવતો હોય તો તેના એક વધારાનો પગારનો સ્ત્રોત બની જતો હોય છે. તો મિત્રો, આ જે મોંઘવારી વધી રહી છે, તો તેને કારણે હાલનો જે પગાર છે તે ખૂબ જ ઓછો છે અને તેને કારણે પગાર અને પેન્શનમાં વધારો થવા જઈ રહ્યો છે. તો મિત્રો, વિગતવાર માહિતી જોતા પહેલાં હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો જોઈએ આગળ વિડીયો. તો ત્યારબાદ જોઈએ તો જો ડીએ વધે તો પગાર કેટલો વધશે તેના વિશે. તો જો તમારો મૂળ પગાર 30,000 રૂપિયા છે તો 4% ડીએ વધારાથી પગારમાં સીધો વધારો થઈ શકે છે, એટલે કે દર મહિને લગભગ રૂપિયા 1200થી 1500ની રાહત મળી શકે છે. અને જો તમે પેન્શનર છો તો આ તમારા માટે પણ રાહતના સમાચાર હશે. તો તમારા પેન્શન પર પણ સીધી અસર પડશે મિત્રો. તો મિત્રો, જેમ કર્મચારીઓનો ડીએ વધે તેવી જ રીતે પેન્શનરોના ડીઆરમાં પણ તે જ દરે વધારો થતો હોય છે. તો અહીંયા એક ઉદાહરણ તરીકે જોયું તેમ, જો કોઈ કર્મચારીનો પગાર 30,000 રૂપિયા હોય અને 4% ડીએમાં વધારો કરવામાં આવે તો જે દર મહિને પગાર મળતો હોય છે તેમાં 1200થી 1500 રૂપિયાનો વધારાનો પગાર છે તે તેમને મળવાપાત્ર થશે. અને તેવી જ રીતે પેન્શનર હોય તો તેને પણ સમાન રીતે લાભ પડશે અને પેન્શનર પર તેની સીધી અસર પણ પડશે મિત્રો. તો આની જાહેરાત ક્યારે થશે તેની વાત કરીએ તો અહેવાલો અનુસાર સપ્ટેમ્બર 2025ના પહેલા અઠવાડિયામાં તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આ પછી વધેલો ડીએ ઓક્ટોબર 2025માં લાગુ કરી શકાય છે. મતલબ કે થોડા જ મહિનામાં તમારા હાથમાં વધુ પૈસા આવી શકે છે અને તે પણ કોઈ પણ વધારાના પ્રયત્નો વિના મિત્રો. તો મિત્રો, ખાસ કરીને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં આ જે ડીએ વધારો છે તેની જાહેરાત થવાની શક્યતાઓ છે અને આ વધેલો ડીએ છે તે ઓક્ટોબર 2025થી લાગુ કરી શકાય, એટલે કે ઓક્ટોબરનો જે પગાર આવે તેમાં આ વસ્તુ છે તે લાગુ કરી શકાય છે. મતલબમાં થોડા મહિનાઓમાં તમારા હાથમાં વધુ પૈસા આવી શકે છે અને તે પણ કોઈ પણ વધારાના પ્રયત્નો વિના. તો ત્યારબાદ જોઈએ તો પેન્શનરો અને કર્મચારીઓ માટે બેવડા સારા સમાચાર. તો સરકાર દર 6 મહિને ડીએમાં સુધારો કરે છે, તો એકવાર જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં. તો આ વખતે આંકડા દર્શાવે છે કે 2025ના બીજા ભાગમાં મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. તો આનાથી ફક્ત વર્તમાન કર્મચારીઓને જ નહીં પરંતુ નિવૃત્ત વરિષ્ઠ નાગરિકોને પણ રાહત મળશે, જેઓ ઘણીવાર તેમના પેન્શનથી પોતાનું ઘર ચલાવતા હોય છે મિત્રો. તો મિત્રો, આના લીધે પેન્શનરો અને કર્મચારીઓને બેવડો લાભ મળવાનો છે, કારણ કે સરકાર દર 6 મહિને ડીએમાં સુધારો કરે છે અને મિત્રો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો છે તે પોતાના પેન્શનથી પોતાનું ઘર ચલાવતા હોય છે, તેને પણ ઘણો ફાયદો થવાનો છે. તો મિત્રો, આ હતી આજની માહિતી. તો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.